બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, મદન મોહનજી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ પવિત્ર ભૂમિ, જ્યાં આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને ભાલ પ્રદેશના ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે પૂંજા બાપુ એના પ્રેમને લઈ, ફૂલીબા એના ભાવને લઈ અને મદન મોહનજી મહારાજ એની સ્થાપના કરી, જેના 200મા વાર્ષિક પાટોત્સવના પાવન ઉપલક્ષ્યમાં આજથી પ્રારંભ થઈ રહેલી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા, એમના વક્તા મારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી, અમે જેમ સ્વામીએ કહ્યું ને એમ બહુ દભાણ સંત યોગાશ્રમમાં સાથે રહ્યા છીએ એવા પૂજ્ય હરિચરણ સ્વામી, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના રૂડા આશીર્વાદ, પૂજ્ય રામકૃષ્ણ સ્વામી એમના દિવ્ય આશીર્વાદ, અને 4 પેઢીથી અવિરત જેમણે આ મદન મોહનજી મહારાજના મંદિર અને સત્સંગની સંભાળ રાખી છે એવા ધોલેરા ધામના બુજુર્ગ વડીલ ગુરુતુલ્ય પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, મંદિરના કોઠારી પૂજ્ય હરિકેશવ સ્વામી, આ જે કંઈ વિકાસ આપણે જોઈ રહ્યા છીએ એમાં જેમનો મહત્વનો ફાળો છે એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ, એમના ચેરમેન ડૉક્ટર સંતવલ્લભ દાજી સ્વામી, કોઠારી સ્વામી દેવપ્રકાશ દાજી સ્વામી, જેમણે મંગલ પ્રવચનના માધ્યમે આપણે ખૂબ સરસ આશીર્વાદ આપ્યા એવા સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ પ્રકાશ સ્વામીને પણ યાદ કરું. અહીંયા વડતાલ પ્રદેશના એક વહીવટના ભામાસા જેને કહી શકાય એવા બુજુર્ગ વડીલ પૂજ્ય કોઠારી સ્વામી, ધર્મપ્રિય દાજી સ્વામી, બાપુ સ્વામી, અહીંયા શ્યામ સ્વામીની ઉપસ્થિતિ છે. ઉપસ્થિત સૌ સંતો, 200 વર્ષ પૂર્ણ થાય અને એ પાટોત્સવનો લાભ જેમણે લીધો છે એવા પ્રવીણભાઈ પટેલ, આમ તો વડોદરાવાળાથી ઓળખાય છે, એમના ધર્મપત્ની શોભનાબેન, આખો એ વાઘજી બાપાનો પરિવાર, આ પ્રસંગે કથા વાર્તાનો લાભ લેવા માટે પધારેલા આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથ લખ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીનું આ સંપ્રદાયમાં બહુ મોટું યોગદાન છે. લાલજી સુથાર, હું આ વાત એટલા માટે કરું છું કે આ મંદિરના નિર્માણમાં સ્વામીનો ફાળો રહ્યો છે. સ્વામીએ પોતાના જાતે બનાવેલી કમાન એ પણ આપને દર્શન આપી રહી છે. આ લાલજી સુથાર અને જુનાગઢ રાધારમણ દેવ મંદિરના 40 વર્ષ 4 માસ અને 4 દિવસ રેકડ બ્રેક મહંત રહ્યા એવા ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળજી શર્મા, આ બંને મિત્રો અને એ બંને સાધુ થયા પહેલાં રાત્રિના સમયે સત્સંગ કરતા હતા. એટલે એ નાતો હું ધોલેરાની હારે જોડું છું. એટલે એ રીતે પણ જુનાગઢ અને ધોલેરા અને એના સંતો એકમેક છે. બીજી વાત, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી અને એના મંડળને વિશેષ ધન્યવાદ મારે એટલા માટે આપવા છે કે જે દિવસે ધોલેરામાં કાંઈ નહોતું એ મેં જોયેલું છે. આવી લાઇટો નહોતી, પાણીની કોઈ વ્યવસ્થા નહોતી, ઉતારા જૂના એ લાકડાના ગાર માટીના મકાનો, અને લાઇટ એ જાતી નહોતી, ક્યારેક ક્યારેક આવતી હતી, ક્યારેક લાઇટ આવતી હતી. અને એ ઓલા પીળા લેમ્પ, એમાં 100નો લેમ્પ તો ઉપડે જ નહીં, એ 20નો કે 30નો કે 40નો લેમ્પ હોય એ પણ અત્યારના 0 લેમ્પ હોય ને એટલો પ્રકાશ આવે, ડીમ હાવ. એ પરિસ્થિતિમાં મીઠું પાણી ન મળે, નાવા જવું પતાળીએ જવું પડે,
એવી પરિસ્થિતિમાં બાલના સત્સંગને આ સંતોએ સાચવો છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એણે આ સંતો છે ને એને વખાણ્યા છે. મહારાજે એવું કહ્યું છે, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે નાનો દેશ નિરસ હતી અને દેહાભી માનીને દુઃખરૂપ, ત્યાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટ રૂપ. ત્યાગી હોય ને એ જ ટકી શકે, બીજાનું કામ નથી. અને માટે મારે એ મંદિર પર ઘણું ઘણું રહે છે હેત. ધન્ય ધન્ય એ સંતને જે અહીંયા રહે અને કરે છે પ્રીત. આ સંતોને તાલીઓ પાડો ભાઈ. આ પ્રદેશ સુખ્યો છે એનું કારણ મહારાજ કે તે તો મદન મોહનના પ્રતાપે રે સહુ સુખિયા થયા છે આપે રે. તે તો જાણે છે પોતાને જન રે, બીજાને તો મનમાં નહીં મન રે. એવો આ પ્રદેશ છે. અને એ પ્રદેશમાં આ સંતોએ જે આટલા 40, 50 કે 60, 70 વર્ષ સુધી, હરિકૃષ્ણ સ્વામીને પણ હું યાદ કરું, આ દિવ્ય પરંપરા એને સાચવી રાખી છે. અત્યારે હરિકેશવ સ્વામી બહુ સીધા સાદા સરળ સંત એ આ મંદિરનું સુકાન સંભાળી રહ્યા છે. અને હું કાયમ કહું કે ભોળા હોય ને એના ભગવાન હોય, એટલે એના કામ છે ને ઠાકોર કરે છે. બોલો, આ સુખદેવ સ્વામી જેવા એને ગુરુભાઈના રૂપમાં સાધુ મળ્યા, આ હરિકૃષ્ણ સ્વામી જેવા, અને અમારે પુરુષોત્તમ સ્વામી, બે પુરુષોત્તમ સ્વામી એનો સહકાર મળ્યો, અને હરિપ્રકાશ સ્વામી અહીંયા બેઠા, આ સાધુ એને મળ્યા છે. ત્યારે આજે આવો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. વિશેષ પ્રવીણભાઈની વાત કરીએ તો નવતમ સ્વામી કહેતા હતા કે આ યુનિવર્સલ હરિભગત છે, યુનિવર્સલ હરિભગત. આજે એલા તાલી તો પાડો તમે. હું એટલા માટે કહું છું આ વાતને, એટલા માટે યાદ કરું છું કે આજે ધોલેરાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. અહીંયા સર આવ્યું અને બધાને એમ હોય થોડીક જમીન લઈ લઈએ, ભવિષ્યમાં વધશે. આ ઉત્સવમાં એટલા બધા રૂપિયા દીધા પ્રવીણભાઈએ, તો એને એમ ન થાય કે આના કરતાં થોડીક ધોલેરામાં જમીન લઈ લઉં. આવું એને ન થયો. હા, એને ખબર છે કે આ બધું મૂકીને જવાનું છે, સાથે શું આવશે તો આ સત્કર્મ આવશે. અને એમના ધર્મપત્ની શોભનાબેન, એમને પણ આપણે ધન્યવાદ દેવા પડે, તાલીઓથી વધાવો એને. જે જસુબાઈએ માગણી કરી હતી, આવી માગણીના આવા જે જસુબાના શબ્દો એ જેને ચરિતાર્થ કર્યા હોય ને તો એ શોભનાબેન છે. નહીતર બહેનોને ઘરેણા બહુ વાલા હોય. એ જ્યારે સોનાનું સિંહાસન બનાવવાની લંડનની વાત થઈ ને ત્યારે શોભનાબેનના જે કાંઈ કિલો, 2 કિલો, 3 કિલો જે કાંઈ હોનું હતું ને એ આપી દીધું. આ નાની હુની વાત નથી. એ તમારે જરૂર પડે ને અને ક્યારેક વ્યવહારમાં થોડીક આમ મુશ્કેલી આવે ને, પછી તમે ખાલી થઈ જાઓ ને, પછી ઘરવાળાને પૂછો ને કે ઓલી હોનાની વીંટીને બોલો ચેન નહીં છે તો લાઈને આપણે વેચી નાખી, પછી કરાવી દીધો કે ઈ રહેવા દો, બીજું તમારે જે કરવું એ કરો, ઈ રહેવા દો. પણ આ શોભનાબેન એણે એની પાસે જે કંઈ સંપત્તિ હતી એ એણે સંપ્રદાયમાં વાપરી છે. અને પ્રવીણભાઈએ એની પાસે જે કંઈ છે એને સંપ્રદાયમાં આપ્યું છે. આપણે ત્યાં કહેવત છે કે માગ્યા વગર માય નો પીર છે. ત્યારે આ હરિભગત એવા છે કે એને માગ્યા વગર આપ્યું છે, અને એના સાક્ષી અહીંયા બધા સંતો છે. એ કમિયાળા હોય તોય ભલે, એ ધોલેરા હોય તોય ભલે, એ વડતાલ હોય તોય ભલે. એ ભુજના સંતોને એમ થાય કે આ પ્રવીણભાઈ અમારા છે, વડતાલના સંતોને એમ થાય કે અમારા છે, ધોલેરા વાળાને એમ થાય કે આ તો હુવાંગ અમારા છે, તે જુનાગઢ વાળાને એમ થાય કે આ તો અમારા છે. હા, આ હું ખાલે વખાણ નથી કરતો. હવે બાલાજીના મંદિરનું કામ હાલતું હતું. હવે વિવેક સ્વામી અને હું, અમે છે ને કોઈની પાસે માગીએ નહીં. અમને હાલો બહુ સંકોચ થાય, કારણ કે આપણે એવું થાય કે આપણે એનો વ્યવહાર જાણતા ન હોય અને કહેવાય જાય પછી નાનો પાડી શકે અને અંદર મૂંઝાય. એટલે અમે બતાવી દઈએ કે આવું અમારું કામ હાલે. તો એ બરાબર રાજકોટ આવ્યા અને બાલાજી મંદિરે દર્શન કરવા ગયા અને એણે જોયું કે બહુ સારું કામ થાય છે. એ વગર માગે 11 લાખ રૂપિયા એણે ન્યાય આપ્યો. આ માગ્યા વગર માય નો પીરશે. પણ આ માં એવી છે કે મારું જે કંઈ છે એ મારું નથી, સ્વામિનારાયણ ભગવાનને આપેલું છે, અને મારે એ સંતો ભગવાન અને સત્સંગીને અર્થે વાપરવું છે. અને આવું કોઈના જીવનમાંથી પ્રેરણા લેવી હોય ને તો પ્રવીણભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ શકીએ. પૂજ્ય નવતમ સ્વામીએ કહ્યું એ રીતે એટલા નિર્માની સરળ બધા સંતોને નમતા રહે. નહીતર આ બધું આવી જાય ને, અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી માણસને નીચેનું છે ને બધું નાનું દેખાય. પણ હું જ્યારથી જોઉં છું, પૂજ્ય વક્તા મહોદય શ્રીએ કહ્યું કે જ્યારથી અમે જોઈએ છીએ ત્યારથી આ પ્રવીણભાઈ એવા ને એવડા છે
હવે થોડાક શરીરથી આમ થાક્યા પણ જોઈ તો એવા ને એવડા લાગે. બોલો. તો આ પરિવાર એમનું જ્યારે 200મો વાર્ષિક પાટોત્સવ એના યજમાન જ્યારે બની રહ્યા છે, બહુ સાચી વાત છે. ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે શું આપે? આવો લાભ આપે. આપણને એવું થાય કે કાંઈક રૂપિયા મળી જાય, કાંઈક અચાનક લાભ મળી જાય તો આપણે એમ થાય કે ભગવાનની કૃપા થઈ ગઈ. પણ ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે આવા પારમાર્થિક કાર્યો કરવાના ભગવાન આપણે નિમિત્ત બનાવે છે. 10મા સ્કંદમાં સુદામા ચરિત્રની કથા છે. સુદામા પોરબંદરથી દ્વારકા ગયા, એ કથા તમે સાંભળી છે. પણ એ ભગવાન કૃષ્ણએ 3 મુઠ્ઠી પવામાં સોનાના મહેલ કરી દીધા અને દ્વારકાથી જ્યારે પોરબંદર ગયા અને સોનાના મહેલ જ્યારે જોયા ને ત્યારે સુદામા એ રાજી નહોતા થયા. એની આંખમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યા અને એણે કહ્યું કે પ્રભુ, તું જ્યારે તારા ભક્તને તારાથી દૂર કરવા માગે ને ત્યારે તું એને ભૌતિક સંપત્તિ આપે છે. આ સુખ આપીને તું મને તારાથી દૂર તો નહીં કરે ને? મારે આ સંપત્તિ નથી જોઈતી, મને તું જોઈએ છે. અને આવો ભાવ કોઈમાં હોય તો આ વડોદરાનો અમારો આ પટેલ પરિવાર, એના હૃદયમાં સતત આવો ભાવ રહ્યો છે કે અમારે ભગવાન જોઈએ, અમારે સાધુ જોઈએ, અમારે સત્સંગી કેમેય કરીને રાજી થાય. ત્યારે ભગવાને આવો સરસ મજાનો આ 200 વર્ષ એ મદન મોહનજી મહારાજના એ થતા હોય અને એ પાટોત્સવનો લાભ એટલે આ કાંઈ નાની હુની વાત છે. આ તો જોગી સ્વામી કહી ગયા, વિચાર કરો તો ખબર પડે. આ વિચાર કરીએ ને તો ખબર પડે. મને આનંદ એ વાતનો છે કે આ 200 વર્ષનો પાટોત્સવ હોય અને એમાં 2 વક્તા, એક હરિપ્રકાશ સ્વામી સારંગપુરનો જે સર્વાંગી વિકાસ જેના માધ્યમે થયો છે એ, અને એક હરિચરણ સ્વામી, બોલો, બેયની રાશિ એક. અને એ 2 જણા સરસ મજાની પુરુષોત્તમ પ્રકાશની કથા કરી રહ્યા છે. ત્યારે આ તો મારા ભાઈબંધ છે, એના વિશે તો જેટલું કહું, કલાકો કહું તો ઓછું પડે. એવું અમે સાથે રહ્યા છીએ. એમના દ્વારા મદન મોહનજી મહારાજનો ખૂબ વિકાસના કાર્યો એમના માધ્યમે થયા છે. અને અક્ષર ઓરડી એનું એ જીવંત ઉદાહરણ છે. સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીની જે વસ્તુઓ છે એને જાળવણી કરવાનું અહીંયા ધોલેરામાં કોઈએ ભગીરથ કાર્ય કર્યું હોય તો એ મારા ભાઈબંધના ફાળે જાય છે. હું હૃદયથી મદન મોહનજી મહારાજને આજે 200મો પાટોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે હૃદયથી પ્રાર્થના કરું કે વિશેષ સેવા હજી એમના હાથે મદન મોહનજી મહારાજની થાય. એ ઓલો ગુરુકુળ તો થયા જ રાખશે, એ સેવા તો તમારા હાથે થયા જ રાખશે, પણ આ મૂળ સ્થાનની સેવા હજી તમારા હાથે થાય એવી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી ફરી આપ સૌને, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું આપ સૌ ઉપર એમની કૃપા કાયમ રહે. એવી અમારા કોઠારી સ્વામી વિવેક સાગર દાજીવતી, પણ અમારે પોરબંદરના શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાજી સ્વામી, મારા ભંડારી આત્મજીવન સ્વામી, અમારા બુઝુર્ગ સંત પૂજ્ય હરિચરણ સ્વામી, એને મારે ખાસ યાદ કરવા પડે. આ ભગતને મને એક નાનકડી પાછી વાત યાદ આવી. માંગરોળ હાવ નાનું એવું મંદિર અને હાવ ત્યાં કોઈ આવે જાય, એ બહુ ઓછા હરિભક્તો આવે અને લગભગ ત્યાં પૂગ્યા હોય તો લગભગ ખાલી થઈ ગયા હોય, આમ દેતા આવતા હોય ને. હવે એમાં ઈ મંદિર ઉપર અમારા દેવપ્રકાશ સ્વામી અત્યારે હાજર નથી, અક્ષરધામમાં બેઠા છે. અમારા હરિપ્રકાશ સ્વામી બૌદ્ધ સ્વામી એ અક્ષરધામમાં બેઠા છે, પણ એ આની પર બહુ રાજી થતા હશે. એણે બીડું ઝડપ્યું કે તમે અમેરિકામાં આવો, દેવ સ્વામીને મારે યાદ કરવો પડે, બાપુ સ્વામી તમારા સેવક દેવ સ્વામી. એણે બીડું ઝડપ્યું. એમણે પ્રવીણભાઈને કીધું કે આ સાધુને તમે વિઝા કરાવી દો અને એને તમે લંડન તેડાવો અને લંડનમાંથી ફંડ ભેગું કરી અને માંગરોળનો સર્વાંગી વિકાસ જો કોઈના માધ્યમે થયો હોય તો મારે એમને યાદ કરવા પડે. અને એક ઈસ્ટ લંડન આપણે ભાઈ શામજીભાઈ, એને પણ મારે યાદ કરવા પડે. અને હજી એક મારી ભગત મારા મગજમાંથી નીકળી ગયું, ઓલ્ડહામવાળા હિતેશભાઈ ભુડિયા, એને પણ મારે યાદ કરવા પડે. કારણ કે આ ભક્તોએ આ મૂળ સંપ્રદાય, મૂળ સ્થાનો, મૂળ સંતોની સાથે દેહને જોડ્યો છે. ત્યારે ફરી આપ સૌ ઉપર ભગવાનની કૃપા કાયમ રહે, સારા કાર્યના નિમિત્ત ઠાકોરજી કાયમ કરતા રહે એવી હૃદયથી આજે હરિ જયંતિનો દિવસ છે. અને સાથે આજે જાનકી જયંતિ છે. આજે માં સીતા એનો પૃથ્વીમાંથી પ્રાગટ્ય થયું. આવા પવિત્ર દિવસે માં જાનકીને પ્રાર્થના કરું, ભગવાન રામને પ્રાર્થના કરું, મદન મોહનજી મહારાજને પ્રાર્થના કરું, આપ સૌના જીવનમાં ભક્તિ ભરી દે અને આપના દ્વારા ખૂબ સારા કાર્યો થતા રહે. હૃદયથી પ્રાર્થના કરી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામી.